ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી આપણા નવા બ્લોગમાં સ્વાગત છે ગાઈસ. તો સવારમાં આપણે મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય છે, નાસ્તો કરવા બેસી દેવી. તો સવારમાં અત્યારે છે ને બાબુ આવી જશે 8:08 5 મિનિટની વાર છે ને. એ તો મમ્મીએ શાક બનાવી નાખ્યું છે દાળનું, અને આ શું છે? આ છે કળથીનું શાક. કેમ કે હાર્દિક કુલદીપ બે ટિફિન લઈ ગયા છે. એકને ચણાની દાળ ભાવે, એકને કળથીનું ભાવે. એવું છે, બે શાક કરવા પડે, ચણાની દાળ અને કળથી. તમે નાસ્તો કરી લીધો છે ને? અમારે નાસ્તો કરવાનો બાકી છે. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લેવી ને પછી આપણે નીકળવી ઓફિસે. હું કોણે નાસ્તો કરી તે છે? ગાઈઝ ને મિત્રો કહેવાય. મિત્ર હા એમ. હું કેવું કાંઈ છે? જય માતાજી, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. ઓકે ચાલો, તો આપણે છે નાસ્તો કરી લઈએ ને મિની વ્લોગ ચાલુ કરી દઈએ. મિત્રો નાસ્તો કરી લીધો છે ને, હવે હું નીકળું ઓફિસે. ઓકે ગાઈસ, તો સવારે આપણે બ્લોગ ઉતાર્યો ને પછી કાંઈ બ્લોગ ઉતાર્યો નથી. હવે આપણે જવાનું છે ઘરે જમવા. તો આવી ગયા છે પાછા જાય છે ને, ત્યારે ટ્રાફિક બહુ છે, બપોરે જમવા જાય બધા આપણે જવા દઈએ હવે ઘરે. તો મિત્રો આવી ગયો છે પાછો ઘરે, અને અહીંયા છે ને ભાઈ મંદિરીઓ છે ને હરખું લગાવવાનું ચાલુ છે. કેમ કે ખીલી હરકી ન જોઈએ કે મંદિરીઓ થોડું ત્રાણ થઈ ગયું, એ બોલો ઉપ ખરાબ થઈ ગયો છે. ઉપને જરી કામ બેહાઈ દો ને, પકડે કે આમ ફિટ કરી દો. જો બધું કરે છે અહીંયા, જમવાનું થઈ ગયું, લટકી ગયું, એક ખીલી નીકળી ગઈ, આમ થઈ ગયું. હા જો જમવાનું પણ રેડી થઈ ગયું છે. આપણે હાથને એવું જોઈ લઈએ ને પછી બેસી જઈએ જમવા. ટ્રાફિક વીંધીને આવ્યો પાછો, બહુ ટ્રાફિક થતું. નહીં કરતા કે ગાડી વાડી ભટકાડીએ છે બે અઢ્યાસમાં ને બધું માણસો ભેગું થયું. અહીંયા એવું બધું હોય, સારું ટ્રાફિકમાં હોય ને એટલે. તો ભાઈ હું કહેતો હતો ને કે આપણે જે આરસીસી બનાવીએ છીએ ને સાઈડમાં કામ ચાલુ થાય, ફાઇનલી છે ને ઓલા ભાઈ જે આરસીસીને સાઈડમાં ઓલું પૂરે છે. આપણે પણ અહીંયા થોડું ઘણું પૂરી દીધું છે. ચાલો આપણે જમી લેવી. અને તો બધા જમવાની તૈયારી થઈ ગઈ છે. મંદિર થઈ ગયું કમ્પ્લીટ. જો મારી દીદી ખીલ ગયું મૂકી દે. ને આપણે છે ને ભાઈ હમણાં થા વ્લોગમાં વ્યૂ આવતા ઓછા થઈ ગયા છે. વ્લોગમાં વ્યૂ આવતા ઓછા થઈ ગયા છે, તો આપણે વિડીયો તો નાખતા રહેવું, બરાબર? તો ઉપાઈ જાય કારખાને તો નાખતો જોઈને. ચાલો આપણે બે જમવા. તો મિત્રો ભાઈ બે ગયા છે જમવા. અત્યારે છે ને જમવાનું બનાવ્યું છે 3 શાક છે. હાનનું છે અત્યારે બનાવ્યું છે શેની દાળ છે? ચણાની દાળ. ચણાની દાળનું શાક છે. બપોર હાનનું પીડ્યું તો આપણે ગાંઠિયાનું, અને કળથી બનાવી છે ટિફિનમાં ઓલા બેને, અને રોટલા ને એવું છે. તો જો જમવા બે ગયા. તો મિત્રો અત્યારે છે ને વાગુ આવી જશે બપોરના 2, અને આપણે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો નીકળી ગયો ઓફિસે, બરાબર? કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. આપણે હવે હું જાઉં ઓફિસે ને પછી એરામ આપવા મળે, પછી સાંજે ઘરે આવીને પાછો બ્લોગ ઉતારશું. ઓકે ગાઈસ, તો આપણે આવી ગયા છીએ ઓફિસેથી ઘરે ને અત્યારે વાગી ગયા છે 7:30. હશે ને થોડોક વહેલો હોય એવો. ને અત્યારે મમ્મી બનાવે છે દાળ ઢોકળી. પાકું ને? જો ભાઈ દાળ ઢોકળી બનવાનું ચાલુ છે, અને શાકા પેટી લેવા લાગે. વાહ વાહ વાહ. તો ચાલો હવે આપણે છે ને બધા મિની બ્લોગ ઉતારી લઈએ. પપ્પા કરે છે દીવાબત્તી. તો ભાઈ આમ જો આ છે ને રૂમમાં સ્પ્રે થાકે છે, એને લગ્નનો સ્પ્રે વધ્યો છે ને તે ગુલાબનો બતાવી દો. જો આ સ્પ્રે છે, બાકી રૂમમાં સાફ. આ બધી બારીઓ ને એવું બધું ખુલ્લું છે. હું સુગંધ કરતી દો કે રૂમમાં આમ મોઢામાં ગરી ગયો, મોઢું ખુલ્લું હતું. હાલો તો જમવાનું થઈ ગયું છે ને બીજી થઈ ગયું. ભાઈ જમવા આવે, મમ્મી બનાવી નાખી છે દાળ ઢોકળી, બરોબર ને? તો બે ગયા છે દાળ ઢોકળી ખાવાની. જો મસ્ત સિંગના દાણા નાખીને દાળ ઢોકળી બનાવી નાખી છે મમ્મીએ. આને તો બધા બેસી ગયા છે જમવા. પછી કુલદીપ નથી આવ્યો, પણ આ ગરમા ગરમ હોય એટલે ખાવા બેસી જાય. આવતા જાય ખાતા જાય, ઠંડી ઠંડી સાઈઝ. બીજું કાંઈ નથી, નકરી દાળ ઢોકળી. હા ભાઈ નકરી દાળ ઢોકળી છે. ચાલો તો ઓકે ગાઈસ, તો આપણે છે ને જમીન થઈ ગયા હતા કમ્પ્લીટ. અને તો ભાઈ હાડીઓ કરવાનું ચાલુ છે. બપોરની બે કેટલી બધી હાડીઓ, આખા રૂમમાં હાડીઓ કરી. ને આપણે છે ને ખાઈ છીએ ભાઈ સિંગ વટાણા. તો ગાઈઝ હવે આપણે છે ને આ બ્લોગ પૂરો કરવી. બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો. અને અત્યારે વાગી જશે 10:30. તો હવે ઘડી ખુઈ જઈએ, ઘડીકમાં આપણે હવે ખુઈ જ જઈએ. તો બ્લોગ એડિટ કરી નાખવી, પછી સવારે આપણે ચડાવી દેવાનો છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જલ્દી મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ચાલો બાય બાય.